અને જોવા પેટ્રોલની બચત થાય એવું કેમ પણ ટુ વ્હીલ આપણે પ્લાન તો અમારા પલ્લુભાઈ જો એક ધૂન ગાવા માંગે છે. પલ્લુભાઈ કઈ ધૂન ગાવા માંગો છો? ઓ બગડાને વાલે ગાને વાલે ટેંગે ના ડાન્સ કરો સતે વે બધાઈ જાજો ટેંગે 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 ટેંગે. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. તો આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે સવારમાં. તો અમારા ગ્રંથભાઈ ની જો હું વીણો છો ગ્રંથભાઈ? હે ઘૂઘા? ઘૂઘા એમાં હોય ક્યાં છે દેખાડી દો. ઘૂઘા છે એને ઘૂઘા કહેવાય. હાલ અમારા પનાબેન ને ગ્રંથભાઈ જો ઘૂઘા વીણે છે. ક્યાંથી લેવાય એ ઘૂઘા? રેતી કોને નાખ્યા? હે ક્યાંથી લેવી હતી કિનલ? ખારામાંથી લેવી હતી. તડકાના જાતા ને એવા પાછા હે ટાટા પોરે જાવ છો કે જવાનું જ નહીં પણ આપણે તડકો કેટલો છે. ચાલો મિત્રો, તો હું આવી ગયો છું મારી ઉપલી રૂમમાં બધાય અહીંયા છે નીચે. અહીંયા કોઈ છે નહીં, નીચે વૈયા ગયા છે. જો સવારનો નજારો, સૂર્ય ભગવાન તમને દેખાતા હશે. આ સવારનો નજારો છે. આંકલોળી ગામનું પ્રાકૃતિક જોઈ શકો છો તમે. અહીં રસોડાની કામગીરી હાલે છે. મારા બનુબેન કપડા ધોવે છે. બનુબેન ને આ સુરત જવાનું છે. સુરત જવાનું ને બનુબેન? હે હજી એને સુરત જવાનું છે. અહીંયા જો અમારા ગ્રંથભાઈ સવાર ના હક લેતા નથી. કેરી ખાવી 2 કિલો કેરી લે ખબર ન પડી પૂરી કીધી હતી. આ રાવા દે આ ભાઈ ની બધા સ્વાઈટા બધા આડે દઈડ્યો. ગ્રંથભાઈ કેટલી કેરી ખાધી? હે કેટલી ખાધી તમે? ફનાબેન કેટલી ખાધી? જરી તો આખી લઈને મંડાણી છે. કેટલી ખાધી તે? એક. ફનાબેને તો એક જ ખાધી. ત્યાં ગ્રંથભાઈ એ ત્યાં કેટલી કેરી ખાધી? હે એને અમારા કિનલ બેન ને ભૂકા કાઢી નાખે. જા અમારા પિન્સુ બેન તુલસી પત્ર નાખીને ભગવાનને ભોગ લગાડે છે. જો મિત્રો, અમારા બનુબેન જાય છે સુરત. એમાં આ બધા જો કાંઘા છે. અમારા ગંતુભાઈ ની જો આ અમારા પિન્સુ બેન જવું કરે. અમારા બનુબેન જો પેલો ભરીને તૈયારી કરે છે. કેટલા દી રોકાવાનું છે બનુબેન? હે 7-8 દી રોકાવાનું છે. અત્યારે વેકેશન નહીં ખુલ્લી જાય? કેટલી તારીખે ખુલશે વેકેશન? 13 તારીખે ખુલ્લે છે. આ અમારા ભાઈ જો તમારે જવાનું છે કિનલ બેન? તારે પિન્સુ બેન તારે નહીં તો તારે ક્યાં જવું છે? આને એક પાલતાણા નો માટે. પાલતાણા શું લેવાનું છે તારે? હે કપડા? તારે કે નહીં? તારે ભાઈ પાલતાણે હાલ એને પાલતાણે. તારે બેન? તારે પાલતાણે. તારે પાલતાણે. હા ધન પાલતાણે. તારે પાલતાણે શું લેવાનું છે? પિન્સુ ના રે આ પિન્સુ બેન નું કેદુનું છે પાલતાણા જવાનું. તેને પાલતાણા જવાની ઈચ્છા પૂરી કરવાની છે. એને હારે આવવાની છે. કા અમારા ગ્રંથભાઈ ની જો ઇન્ડિયન આર્મી જો અમારા ઇન્ડિયન આર્મી તો અમારા બંછી બેન જાય છે સુરત. એને મૂકવા જાય છે ઘેટી થી આજે જવાના છે સુરત. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બંછી બેન જાય છે સુરત આજે. આ મૂકવા જાય છે એને પછી ત્યાંથી વહી જશે કારખાને. ગાડી કરી સારું. બંશી બેન અમારા કપલેટ થઈ ગયા છે. કીટ બીટ થેલો બેલો ભરીને
ચાલો મિત્રો, તો હું જઈ રહ્યો છું ઘેટી બંસીને મૂકવા. બંસી જાય છે આજે સુરત, એના માસીના ઘેરે હું મૂકવા જાઉં છું. તો વિડીયોમાં ચાલો મિત્રો, તો હું પહોંચી ગયો છું ઘેટી. જોવા પેટ્રોલની બચત થાય એવું કેમ પણ ટુ વ્હીલ આપણે પ્લાનર માણસો, મોદી ભલે ગમે એટલો ભાવ વધારે. બંસીના માસીના ઘેર, તો સામે દેખાય ને બંસીના માસીનું ઘર છે. એના માસીની છોકરી છે, આ સામે દેખાય એના માસી છે. જો ટાઢું પાણી આપે છે. આ છે બંસીના માસીનું ઘર. બંસી બેન જો પહોંચી ગયા છે, આજ સાંજે જવાના છે સુરત. હા વિધિબેન, તમારે જવાનું છે? તારે જવાનું છે? તારે જવાનું છે? હા લઈ ગયો, હાલો પાણી પી લેવી હવે. ચાલો મિત્રો, તો અમારા પલ્લુભાઈ જો એક ધૂન ગાવા માંગે છે. પલ્લુભાઈ કઈ ધૂન ગાવા માંગો છો? ઓ બગદાને વાલે, બગદાને વાલે. જો ગાવ તો. ઓ બગદાને વાલે બાવલી, મારે તમારે શરણે આવવું છે. એવી શિયાળા ઠંડી છે, એવી બાપા તમારી બંડી. ઓ બગદાને વાલે બાવલિયા, મારે તમારે શરણ આવવું છે. એવો ઉનાળાનો તડકો છે, એવો બાપા તમારો પડછો છે. હું ટેંગે ટેંગે ના ડાન્સ કરું છું, તમે બધાઈ જજો. ટેંગે 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 ટેંગે. તમારા વિધિબેન નો ટેંગે ટેંગે ડાન્સ કેવો લાગ્યો તો તમે જરૂર કોમેન્ટમાં કહેજો. કા વિધિબેન? ચાલો મિત્રો, તો બંસીને એના માસીને ઘેરે મૂકી અને હું જાઉં છું પાલીતાણા. તો બનુબેન હવે તમે સુરત જતા રહેજો. જા એના માસી છે. હા કેટલા દી રોકાવાનું છે? છોકરા લઈ ક્યાં લઈ ગઈ? હાલો, એ તો છોકરા લઈ ક્યાં લઈ ગઈ રહેવાના છે, પણ અમારા બનુબેન ને વેકેશન ઉગડી જાય ટૂંક સમયમાં. આવે કેટલી તારીખે ઉગડવાનું બનુ ખબર નથી. અહીંયા મોડર્ન માં તો તારીખ નક્કી થાય, પછી નક્કી થાય. ચાલો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહી. મિત્રો, તો બંસીને ઘેટી મૂકી અને પાલીતાણા પહોંચી ગયો છું. હવે મારા કારખાને જવાનો સમય થઈ ગયો છે. કારખાને અત્યારે જો કે મંદી છે, એટલે ટાઈમમાં બહુ ફેરફાર હોય તો આપણે અત્યારે હાલે છે. બાકી તેજી હોય તો અત્યારે આ સમય આપણો સલવી ન લે. અત્યારે સમય મંદીનો છે, એટલે આપણે બધાને મૂકવા જઈ શકીએ છીએ. અને જો આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ. ચાલો મિત્રો, તો મારે પડી ગઈ કારખાને રજા અને હું આવ્યો તો મેન બજારમાં આ સોપડા લેવા. આ ભાઈબંધના સોપડા છે, એને મગાવ્યા હતા. કીધું આ જગ્યાએ મળે છે તો લેતો આવજો. હું ભાઈબંધના સોપડા લેવા આવ્યો હતો અને હવે જ આવું છું ઘેરે. હવે મળશું ઘેરે. ચાલો મિત્રો, તો હું કારખાનેથી પહોંચી ગયો છું ઘેરે. અને જો અમારા કિનલબેન અહીંયા ઉભા રહી ગયા છે બહાર. જો અમારા પિન્સુબેન ખાટલે રમવા મળ્યા છે. અહીંયા અમારા ગરવંતભાઈ છે, જો મળ્યા પેન્ટ ચડાવવા. બસ મિત્રો, આ વિડીયોના એન્ડ કરીએ છીએ. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.